છોટાઉદેપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી અને જય ભીમ સંગઠન છોટાઉદેપુર દ્વારા દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી। સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર બાબા સાહેબની ગુલામના નામથી પ્રસિદ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા, કાયદાના પંડિત, પ્રખર દેશભક્ત અને મહિલાઓના મુક્તિદાતા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 મધ્યપ્રદેશના મૌની લશ્કરી છાવણીમાં થયો। દર વર્ષે 14મી એપ્રિલ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે। જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર પાર હાઉસ 4 રસ્તા સ્થિત ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જય ભીમ સંગઠન છોટાઉદેપુર દ્વારા 135મી જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, જય ભીમ સંગઠનના છોટાઉદેપુરના કાર્યકરોએ ડોક્ટર ભીમરાવ આંબેડકરના પ્રતિમાને તિલક કરી, સુરતની આંટી ફૂલહાર કરી તેઓના જન્મદિવસની ઉજવણી કરી। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે સંવિધાન પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ નંજુલાબેન કોડી, ઉપપ્રમુખ કરવેશભાઈ મકરાણી, પૂર્વ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, જય ભીમ સંગઠનના કાર્યકરો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અહેવાલ મા ન્યૂઝ, શહીદ સોમરા, છોટાઉદેપુર। આજે 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર નગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ અર્પણ કરી સુમર અર્પણ કર્યા છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાઓની અંદર પણ અમારા કાર્યકર્તાઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે અને આ દિવસે સેવા કાર્ય પણ અમે કરવાના છે।